હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે દાંતીવાડા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે। દાંતીવાડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી પરોઢે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં તોફાની પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। તેજ પવન અને ગાજવીજ સાથે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂત આલમમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેતરોમાં હાલ ઘઉં, રાયડો અને જીરું જેવો રવિ પાક તૈયાર થઈને લણણીની અવસ્થામાં છે। ત્યારે જ આ અણધાર્યા માવઠાએ ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની બીકે ધરતીપુત્રો અત્યારે કુદરત સામે લાચાર બનીને જોઈ રહ્યા છે। આ અણધારી આફતને પગલે હવે ખેડૂતો સરકાર પાસે નુકસાનીના સર્વે અને વળતરની આશા રાખી રહ્યા છે।